નરેન્દ્ર સોલંકી પ્રદેશ પ્રમુખ ગુજરાત ખાસ કરીને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર અવારનવાર એસસી એસટીના વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહે તે માટે તેમની જે પોસ્ટ મેટ્રિકની જે ભારત સરકારની સ્કોલરશિપની જે યોજના વર્ષોથી ચાલી આવે છે આ યોજનાને સુનિયોજિતપણે બંધ કરવાનું કારસ્તાન આ સરકાર કરવા જઈ રહી છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સમાજ કલ્યાણ વિભાગ દ્વારા હમણાં તાજેતરમાં એક પરિપત્ર કરવામાં આવ્યો છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અથવા તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજો જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજો છે કે જે કોલેજ પાસે નેક ક્રેડિટેશનની જે એક્રેડિટેશન જો નહીં હોય તો એ કોલેજમાં જે એસસી એસટીના વિદ્યાર્થીઓ ભણતા હશે તેને સ્કોલરશિપ મળવા પાત્ર નહીં રહે એવો સ્પષ્ટ એક પરિપત્ર કર્યો છે। ત્યારે અમે કહેવા માંગીએ છીએ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની તમામ કોલેજોમાંથી 2-5 કોલેજોને બાદ કરતાં કોઈ પાસે નેકનું જે સર્ટિફિકેટ હોય એ છે નહીં। ત્યારે અમે કહેવા માંગીએ છીએ કે ભાઈ એ તપાસવાનું કામ એ સરકારનું છે, યુનિવર્સિટીનું છે। નેકમાં જે નથી કોલેજો એની પરમિશનો રદ કરી દો, એમાં તમે છોકરાઓને શિક્ષણથી વંચિત કઈ રીતના રાખી શકો એક મોટો સવાલ છે। ત્યારે જે આ પરિપત્ર થયો છે એ પરિપત્ર રદ કરવા માટેની માંગણી સાથે આજે ગુજરાત અને સિવાય સમાજ કલ્યાણ અધિકારીને ઘેરાવ કરવા આવનારા દિવસોમાં આ કોઈ મુદ્દો રાજકોટ પૂરતી નથી, સમગ્ર ગુજરાતનો મુદ્દો છે। જો આવનારા દિવસોમાં સરકાર આમાં કોઈ પગલાં નહીં લે તો સમગ્ર ગુજરાતમાં જિલ્લા મથકોએ આ આંદોલન એ વ્યાપ પકડશે એવું અમારું કહેવું છે।